બગદાણા કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિરનું નામ જે પહેલા દિવસથી લેવાઈ રહ્યું હતું એ જયરાજ આહિરને ફરી એકવાર એસઆઈટીએ પૂછપરછ માટે આજે બોલાવ્યા છે। સંભવિત રીતના 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। પહેલી પૂછપરછ પછી અમુક પુરાવા એસઆઈટીને મળ્યા હોય અને ફરી એકવાર પૂછપરછના સમન્સ આપવામાં આવ્યા છે। જો 3 વાગે જયરાજ આહિર હાજર થાય છે અને પછી એની પૂછપરછ પછી કોઈ નક્કર પુરાવા એસઆઈટીને મળે છે તો આજે જયરાજ આહિરની ધરપકડ થઈ શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। છેલ્લા કેટલાય સમયથી બગદાણાનો કેસ એ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો। હવે જ્યારે બગદાણામાં આટલું બધું થયા પછી એસઆઈટીની રચના પછી પણ કોળી સમાજનું એવું કહેવું હતું કે તપાસ સરખી રીતના નથી થઈ રહી। 1 ફેબ્રુઆરીએ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કોળી સમાજનું એ મહાસંમેલન હતું અને એની પહેલા જો જયરાજ આહિરની ધરપકડ થઈ જાય છે તો પછી સંમેલન થાય છે કે કેમ એ મોટો પ્રશ્ન છે। પણ અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે જયરાજ આહિરને ફરી એકવાર એસઆઈટીનું તેડું આવ્યું છે। આજે જ્યારે એ એસઆઈટી પાસે પૂછપરછ માટે જશે ત્યારે કયા નવા ખુલાસા થાય છે। જ્યારે છેલ્લી વાર એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે ગયા ત્યારે 3 કલાક સુધી સતત પૂછપરછ ચાલી હતી। એના પછી બહાર આવીને એમને એવું કહ્યું હતું કે મારી જ્યાં જરૂર પડશે ત્યાં હું જવાબ આપવા માટે આવી જઈશ। બીજી વાર એસઆઈટીનું જયરાજ આહિરને બોલાવવું અનેક સવાલો પેદા કરે છે। એસઆઈટીની પૂછપરછ અને પૂછપરછ પછી શું સામે આવે છે જોવાનું રહ્યું। પણ અત્યારે બગદાણાનો કેસ હવે વધારે ક્રિટિકલ બનતો જઈ રહ્યો છે। વધારે એવું કહેવાય કે સમાજલક્ષી જે વાત હતી એ સમાજલક્ષી વાત એસઆઈટી સામે થયેલા સવાલો। આજે રાજકોટમાં એક કાર્યક્રમ હતો જેમાં કોળી સમાજના નેતાઓ હાજર હતા, જેમાં મંત્રી કુંવરજી બાવળિયા પણ હતા અને સાથે જ બીજા અનેક નેતાઓ હતા જેમણે એવા આક્ષેપ કર્યા હતા કે એસઆઈટીની રચના પણ લાંબી ચાલી રહી, એટલે રચના થયાના આટલા સમય પછી પણ હજી સુધી ન્યાય તરફ કોઈ તપાસ થતી હોય એવું નથી દેખાઈ રહ્યું। એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં કોળી આગેવાન એવું કહી રહ્યા છે કે એસઆઈટીની રચના પછી પણ કશું થયું નથી, એટલે માત્ર ગાજર આપવાની વાત છે એવી બધી વાતો થઈ રહી હતી। એ બધાની વચ્ચે જયરાજ આહિર આજે પૂછપરછ માટે આવે ને એમની ધરપકડ થાય એવી જો સંભાવનાઓ પણ છે અને જયરાજ આહિર જો આજે જેલ ભેગા થાય છે તો પછી આ કેસ એક અલગ દિશા તરફ જાય એવું દેખાઈ રહ્યું છે। આગળ મહાસંમેલન થાય છે કે કેમ એ પણ જોવાનું રહ્યું। 3 વાગ્યાની આસપાસનો સમય આપવામાં આવ્યો છે એટલે જયરાજ આહિર ક્યારે હાજર થાય છે એ લગતા જે પણ સમાચાર હશે તમારા સુધી પહોંચાડતા રહીશું। નમસ્કાર।